અવાજ સાંભળતા જ ખબર પડી જશે કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી બન્યો છે. વ્રત ઉપવાસ માટે બેસ્ટ. આવા હાટ બનાવી લીધા ને તો બધાના દિલ ખુશ ખુશ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ હોય અને આવું ટેસ્ટી હેલ્ધી ક્રિસ્પી ખાવાનું મળી જાય ને તો બધાને ખુશ થઈ જાય. નાના બાળકોને પણ જો તમે આવી રીતે હાટ બનાવીને આપો ને તો 100% વ્રત કરવાની ના જ ન પાડે. એકદમ બહારથી ક્રિસ્પી, બિલકુલ તેલ ના રહે તે રીતે, અને અંદરથી એકદમ ફૂલેલા ફૂલેલા અને જાળીદાર બનશે. તો આ નવો નાસ્તો જો એકવાર બનાવી લીધો ને તો વારંવાર ભાવશે અને ખાવાનું મન પણ થશે અને વ્રત ઉપવાસ કરવા પણ ગમશે. તો ચાલો રેસીપી બનાવીએ. તો વ્રત ઉપવાસ માટે હાટ બનાવવા માટે આપણે 1 કપ સાબુદાણા લેશું. સાબુદાણાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. સાથે 1/4 કપ સિંગદાણા લેશું અને બંનેને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. તો ખાસ ધ્યાન રાખીશું સિંગદાણાનો કલર ચેન્જ ના થઈ જાય, માત્ર હલકા થોડા ક્રિસ્પી થઈ જાય. જ્યારે આપણે એનો પાવડર કરીએ ને તો સરસ રીતે પાવડર તૈયાર થાય. તો સાબુદાણાને છે ને સરસ રીતે અમે પહેલાં જ કપડાથી સાફ કરી લીધા હતા અને પછી આ રીતે ડ્રાય રોસ્ટ કર્યા છે, એટલે વ્રત ઉપવાસ માટે તૈયાર થઈ જાય. તો તમે આવા વ્રત ઉપવાસ માટે સાબુદાણાની રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. અહીંયા સાબુદાણા અને સિંગદાણા હવે ઠંડા થઈ ગયા છે, તો આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો હું અહીંયા નાનું મિક્સર જાર લઉં છું, એના લીધે શું થશે કે ફાઇન પાવડર તૈયાર થશે. જેટલો બને ને એટલો આપણે ફાઇન કરવાનો છે. તો પલ્સ મોડમાં ચલાવીશું ને એટલે સરસ એવો ફાઇન પાવડર તૈયાર થશે. પણ જો ફાઇન પાવડર ન થાય ને તો કોઈ ટેન્શન ના લેતા, આગળ હું તમને કહીશ કે તમે એના લીધે શું થશે. એટલે મતલબ કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે આ નાસ્તો બનાવવામાં. હવે આપણે એક બોલમાં કાઢી લઈશું અને એની સાથે આપણે એડ કરીશું બાફેલા બટેટા. જો બાફેલા બટેટા તમારી પાસે ન હોય ને તો કાચા બટેટાને ખમણીને પણ તમે લઈ શકો છો. પણ બાફેલા બટેટા એડ કરશું ને તો અહીંયા આપણે કોઈ દહીં કે પાણી એડ નહીં કરવું પડે અને બાઇન્ડિંગ પણ સારું આવી જશે, કારણ કે છૂટું નહીં પડે. પણ કાચા બટેટા જો તમે લેતા હોય ને તો તમારે એને થોડી વાર માટે રેસ્ટ થવા દેવું પડશે. અહીંયા બાફેલા બટેટા છે ને એટલે તરત જ નાસ્તો તૈયાર થશે. તો અહીંયા મીડિયમ સાઇઝના 2 નંગ બાફેલા બટેટાને આ રીતે ઝીણા ખમણથી ખમણી લેવાના. હવે મસાલામાં તીખાસ માટે 2 લીલી મરચી મેં એડ કરી છે, થોડું આદું, 2 ચમચી જેટલા તલ એડ કરી દેશું. વ્રત ઉપવાસમાં બહુ સરસ એવા લાગશે, પણ ન ખાતા હોય તો સ્કીપ કરવાના. અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું. અહીંયા જો ખાંડ એડ કરવી હોય ને તો પણ કરી શકાય. અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. તો ખાટો મીઠો ટેસ્ટી આ નાસ્તો લાગશે, પણ હું ખાંડ એડ નથી કરતી. હવે અહીંયા લીલા ધાણા એડ કરી દઈશું. તમને જેટલા ગમે ને એટલા એડ કરવાના. મેં અહીંયા 1/4 કપ જેટલા એડ કર્યા છે. બધી વસ્તુને આ રીતે હાથથી મિક્સ કરતા જશું. અને હા, જો તમને જરૂર લાગે ને તો અહીંયા 2 થી 3 ચમચી પાણી પણ એડ કરી શકો છો. મને જરૂર નથી લાગતી એટલે હું પહેલાં આ રીતે પહેલાં મિક્સ કરી દઈશ. પછી જો થોડું થોડું પાણી એડ કરવાની જરૂર લાગશે ને તો 1 થી 2 ચમચી એડ કરીશું. પણ બટેટામાં કેટલું મોઇસ્ચર છે ને એના ઉપર ડિપેન્ડ કરશે કે પાણી કેટલું એડ કરવું. અહીંયા તમે જુઓ, મને બિલકુલ પાણીની જરૂર જ નથી લાગતી, એટલે આ રીતે મેં પાણી એડ નથી કર્યું. આ રીતે લોટ બંધાઈ જાય ને બસ, એટલે તરત જ એમાંથી નાસ્તો આપણે તૈયાર કરી શકીશું. તો અહીંયા હાથમાં તેલ લગાવવાની પણ જરૂર નથી, કારણ કે આ મિશ્રણ ડ્રાય હોવાને લીધે બિલકુલ હાથમાં નહીં ચોટે. અને અહીંયા તમારે જેવો શેપ આ નાસ્તાનો આપવો હોય ને એવો તમે આપી શકશો. વડા બનાવી શકશો, ઓવલ શેપ આપી શકશો, સ્ક્વેર શેપ આપી શકશો. હું અહીંયા હાર્ટ શેપ આપું છું, એટલે મારી પાસે હાર્ટના આ રીતનું કટર છે. તો આ રીતે બોલ્સ બનાવી થોડું આપણે ફ્લેટ કરી અને આ રીતે હાર્ટને રાખી દેશું ને એટલે પરફેક્ટ શેપ આવી જશે. તો આ રીતે પણ તમે શેપ આપી શકો છો. બિલકુલ તમારે એમાં તેલ લગાવવાની પણ જરૂર નહીં રહે. આસાનીથી હાર્ટ શેપ બનીને તૈયાર થઈ જશે. બધી સાઈડથી આ રીતે પ્રેસ કરી દેશું અને નીચેથી આ રીતે ઉપરની સાઈડ કાઢશું ને એટલે નીકળી જશે. બસ આ જ રીતે હાર્ટ શેપ બનાવી લેવાના. અને આ રીતે તમે એની અંદર સ્ટફિંગ ભરી અને એ રીતે બનાવો ને તો પણ હાર્ટ શેપ સરસ એવા શેપ આપી દેશે અને પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તમે જુઓ આ રીતે. તો બસ એ જ રીતે બીજા બધા જ હાર્ટ બનાવી તૈયાર કરી લેવાના. તમારી પાસે જે પણ મોલ્ડ હોય, રાઉન્ડ, સર્કલ, ટ્રાયેંગલ, જે પણ મોલ્ડ હોય ને એમાંથી તમે આ નવો નાસ્તો તૈયાર કરી શકો છો. આ રીતે બધા જ હાર્ટ શેપને આપણે બનાવી ડીમોલ્ડ કરી લેવાના. તમે આ નાસ્તાને ઓછા તેલમાં પણ તૈયાર કરી શકો છો, ડીપ ફ્રાય કરી શકો છો, એર ફ્રાય પણ કરી શકો છો.
આજે આપણે ડીપ ફ્રાય કરવાના છીએ. તો આ રીતે પહેલાં બધા હાર્ટ શેપ મેં બનાવી તૈયાર કરી લીધા છે અને તેલને પણ મેં પહેલાંથી જ ગરમ થવા માટે રાખી દીધું છે. તો સરસ એવો શેપ આપી દીધા પછી આપણા આ હાર્ટ બધા તૈયાર થઈ ગયા. હવે આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે મીડિયમ ફ્લેમ ઉપર મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. બહુ વધારે પડતું ગરમ હશે ને તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. આ રીતે તમારે એક સાથ જેટલા એડ કરવા હોય ને એટલા એડ કરી દેવાના. થોડી વાર માટે તેલમાં ફ્રાય થવા દેવાના. પછી થોડી વાર પછી આ રીતે તમારે એને ચમચીની મદદથી સાઈડને ચેન્જ કરી દેવાની. તમે જોશો કે થોડી વાર તેલમાં બહુ બબલ દેખાશે પણ જેમ જેમ ફ્રાય થતા જશે ને એમ બબલ્સ ઓછા થતા જશે. એનો હલકો હલકો કલર પણ ચેન્જ થતો જશે. તો આ રીતે એકદમ નજીકથી બતાવું ને તો તમે જુઓ છે ને હવે તેલમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી દેખાવા લાગ્યા ને. હજુ આપણે એને થોડા ગોલ્ડન કલર ના થાય ને ત્યાં સુધી થવા દેશું. એટલે અંદર સુધી સરસ એવા કૂક થઈ જાય, કાચા પણ ના રહે અને બહારથી ક્રિસ્પી પણ રહે. અને આ નાસ્તો 2 થી 3 દિવસ પણ ક્રિસ્પી રહે છે. એને તમે ધીમે ધીમે ફ્રાય કરો ને તો જો ઝડપથી ફ્રાય કરશો ને તો નરમ થઈ જશે. તો આ રીતે બાકીના બધા જ મેં ફ્રાય કરી લીધા. તમે જુઓ કેટલા સરસ, જોતા જ ખાવાનું મન થઈ જેવા બન્યા છે ને. અને આ રીતે મેં સરસ એનો શેપ આપી દીધો, ગોઠવી દીધા પ્લેટમાં, એટલે જોતા જ ખાવાનું મન થઈ જાય. અને તમને હું હાથમાં લઈને પણ બતાવી દઉં કેટલા સરસ ફૂલ્યા છે. અને બતાવું તો આ રીતે ક્રિસ્પી પણ એટલા જ બન્યા છે. તો તમને વ્રત ઉપવાસમાં જો કંઈ નવું ટેસ્ટી ક્રિસ્પી અને ઝટપટ બની જાય એવું ખાવું હોય ને તો આ હાર્ટ શેપનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે. તો તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો એકવાર આ ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.